જય માં ભદ્રકાળી, જય હો શેરાવલી મૈયા કી। મિત્રો, અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું સ્વાગત છે। મિત્રો, આ નામની વ્યક્તિએ તમારા ઘર અને તમારી પ્રગતિને બંધ કરી દીધી છે। આગામી 24-7 દિવસ તમારા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ હશે। મિત્રો, આ વ્યક્તિએ તમને નષ્ટ કરવા માટે એક નવો રસ્તો શોધી કાઢ્યો છે અને તે રસ્તો ખૂબ જ ખતરનાક છે। તો મિત્રો, સાવચેત રહેવું જરૂરી છે। આજથી પહેલાં મેં તમને ઘણીવાર ચેતવણી આપી છે, પણ મિત્રો હવે આ વ્યક્તિએ પોતાની તમામ હદો વટાવી દીધી છે। આજે હું આ વિડીયોમાં તમામ માહિતી આપવા જઈ રહ્યો છું। શરૂઆતથી લઈને અંત સુધી મારી સાથે રહો। જુઓ મિત્રો, તમને જણાવી દઈએ કે માણસ કામ કરવાથી ક્યારેય પરેશાન થતો નથી। પછી ભલે તમે ગમે તેટલું કામ કરાવો, તમે તેને કેટલી જવાબદારીઓ આપો છો, તે પરેશાન નથી। તે તેના પરિવાર માટે, તેના બાળકો માટે, તેની પત્ની માટે કામ કરવા માટે હંમેશા તૈયાર રહે છે। ભલે તે ગમે તેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે, ભલે તે બીમાર પડે, તે કમાવા માટે સખત મહેનત કરતો હોય છે। પણ મિત્રો, કોઈ સાચું જ કહેલું છે કે માણસ કામ કરવાથી પણ પરેશાન નથી થતો, જેટલો તે તેના પરિવારના સભ્યોથી ખરાબ વાતોથી પરેશાન થાય છે। તો તમારી જવાબદારી છે કે તમારું ઘરનું વાતાવરણ સારું રાખો। તમારા ઘરમાં લડાઈ ન કરો, તમારા પતિ કે પિતાનું ક્યારેય અપમાન ન કરો, કારણ કે તેઓ જ એકલા એવા વ્યક્તિ છે જે હંમેશા તમારા માટે રાત દિવસ કામ કરે છે। મિત્રો, જ્યારે સાંજે ખૂબ જ થાકી ગયેલ વ્યક્તિ ઘરે આવે છે અને ઘરની પરિસ્થિતિ બગડતી જોઈને અંદરથી ભાગી પડે છે અને વિચાર કરે છે કે હું આટલી મહેનત કરું છું, છતાં ઘરમાં આવી પરિસ્થિતિ છે, તો તે અંદરથી તૂટી જાય છે અને સંપૂર્ણપણે તે અંદરથી તૂટી જાય છે કે તેને બહારથી આશ્વાસન મળતું નથી। આવું થાય છે અને ન તો ઘરમાં શાંતિ રહે છે। તેથી જો કોઈ બહારની વ્યક્તિ જોઈ રહી હોય તો કૃપા કરીને ઘરમાં સારું વાતાવરણ જાળવો, જેથી માણસ ઓછામાં ઓછા 2 કલાકથી શાંતિપૂર્ણ ઊંઘ લઈ શકે। ધ્યાનમાં રાખો કે પલંગ પસંદ કરીને ખરીદી શકાય છે, પરંતુ ઊંઘ ખરીદી શકાતી નથી, કારણ કે આજકાલના મહિલાઓને નાની નાની બાબતોમાં પતિને પરેશાન કરવાની આદત હોય છે, તો તે તેના પતિ પાસે જઈને આખી રામાયણ કહે છે, કારણ કે આજકાલની સ્ત્રીઓ ન તો પોતાની જાતને મારી નાખે છે। મેં આ વાત નથી કહી, પણ સમય બદલાઈ ગયો છે। તો પછી મિત્રો, તમારા જીવનમાં એક ખૂબ જ ખતરનાક વ્યક્તિ છે અને તે વ્યક્તિ તમારી પ્રગતિને બાંધી રહ્યો છે। આજે હું વ્યક્તિ વિશે પ્રથમ ચર્ચા કરીશ। મિત્રો, વિડીયો લાઇક કરો અને આવા વિડીયો તમને યુટ્યુબ પર ક્યાંય જોવા નહીં મળે તો વિડીયોને લાઇક કરો અને નીચે કોમેન્ટ બોક્સમાં જય સાચા દિલથી જય શ્રી કૃષ્ણ લખો। ભગવાન પુત્ર હનુમાનજીના આશીર્વાદ તમારા બધા પર હશે। એટલે કે જો કોઈ વ્યક્તિ બહારથી કે કોઈ દુશ્મન હોય તો તે તેની સાથે વ્યવહાર કરી શકે છે, પછી તે તેની સાથે લડાઈને પણ તેની જીત મેળવી શકાય છે। તેને જૂઠું બોલીને પણ તેની સાથેથી જીત શકાય છે અને તેનાથી દૂર રહેવાનું શરૂ કરી શકાય છે। પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ દુશ્મન અથવા જે વ્યક્તિ જીવ લે છે એ વ્યક્તિ તેના પોતાના ઘરમાં આવે હોય તો તે વ્યક્તિ શું કરશે? જો ઘરમાં કોઈ દુષ્ટ વ્યક્તિ હશે, છુપાયેલ હોય કે પરિવારમાં જ કોઈ દુશ્મન હોય, આજે પણ ઘરમાં જ કોઈ દુશ્મન હોય તો મિત્રો પસંદગી પૂરી થાય છે, કારણ કે વ્યક્તિ બહાર મહેનત કરી આવશે અને ઘરમાં કોઈ દુશ્મન હશે જે તેને ત્રાસ આપતો રહેશે ફરીથી અને ફરીથી। જો આડોશ પાડોશના લોકો ખરાબ હોય તો ત્યાંનું રહેવું એ નરક સમાન હોય છે। જો ઘરમાં કોઈ એવી વ્યક્તિ હોય કે જે દરરોજ ઝઘડતી હોય અને દુશ્મનાવટ બતાવતી હોય, જો તે પોતાના જ પરિવારના સભ્યો પર તંત્ર મંત્ર કરતો હોય, જાદુટોણા કરતો હોય અથવા પોતાના પરિવાર લોકો શાંતિથી જીવવા ન દેતો હોય, તો તે બધા લોકો માટે ચાલતો વ્યક્તિ છે। મિત્રો, તમે તમારા જ ઘરમાં મોટા થતા જોયા છે, પછી મિત્રો ઘટના ગમે ત્યાં બની શકે છે, તમને પસંદગી નહીં મળે। અને જો પડોશની વાત કરીએ તો ચાલો માની લઈએ કે તમારા પડોશમાં કોઈ રહેતું હશે। તમારું દુશ્મન કોણ છે કે તમારી પડોશી તમને દરરોજ નાની બાબતો પર ઝઘડો કરતા હોય છો। તો મિત્રો, તમે ક્યાં રહો છો ત્યાં પણ શાંતિ નહીં હોય, તમારા બાળકો બહાર રમતા હોય તો ક્યારેક કોઈ વાતને લઈને ઝઘડો થાય અને પછી ત્યાં રહે સંબંધો પણ આવું જ થાય છે। મિત્રો, સગાવાલા મિત્રો, જો આપણે ક્યારેય તેમને મળીએ તો કાં તો આપણે તેમનાથી અંતર રાખીએ છીએ, અને જો આપણે અંતર રાખી શકતા નથી તો તેઓ પણ આપણું જીવન બગાડે છે। તેથી મિત્રો, જો આપણે શાંતિ જોઈતી હોય તો તે મિત્ર છે જે હંમેશા પરેશાન કરે છે, આપણે તેમનાથી ક્યાં સુધી દોડીશું? જો તે વ્યક્તિ ઘરમાં હોય તો આપણે તે વ્યક્તિને ઘરની બહાર કાઢી શકતા નથી। હવે શું કરવું? અમારે તેની સાથે રહેવું પડશે। હવે આપણે ગુંગામણથી જીવવું છે। તે માનવી ઘણી વખત નિરાશ અને પરેશાન થઈ જાય છે। પુત્ર વધુના શ્વાસ અદ્ધર થઈ જાય છે। ઘણી વખત વહુ ખરાબ નીકળે અને દીકરો પણ ખરાબ નીકળે છે। સાથે રહેલું મુશ્કેલ વધી જાય છે। તો પછી ઉકેલ શું છે? કાં તો આપણે અલગ અલગ થઈ જઈએ, આપણે અલગ રહેવાનું શરૂ કરીએ છીએ, પરંતુ ક્યારેક આપણે અલગ રહી શકતા નથી, કારણ કે આપણું ઘર છે તે આપણી દુનિયા છે। આપણે અલગ રહીશું તો નહીં ખબર છે કે આપણે ક્યાં હતા, તો શું કરવું જોઈએ? માણસ પોતાની ખુશીઓ છોડી દે છે મિત્રો, પણ હું તમને કહી દઉં કે ચિંતા ન કરો,
આ વિડીયોમાં હું તમને એક ઉપાય જણાવીશ. દુશ્મન તમારા ઘરમાં હોય, દુશ્મન તમારા પાડોશમાં હોય કે બીજે ક્યાંય હોય, તે દુશ્મન તમારો પ્રેમી બની જશે. તે તમને પ્રેમ કરવા લાગશે. તેનું મન ભગવાન જેવું થઈ જશે. અમે આવું એટલા માટે કરીશું, જ્યારે આવશે ત્યારે તે દુશ્મનની વાત ભૂલી જશે. ચિંતા કરશો નહીં. આજનો વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ બનવાનો છે. તમારી દરેક સમસ્યાનો ઉકેલ આ વિડીયોમાં જ છે, તો ભૂલથી પણ આ વિડીયોને અવગણશો નહીં. જુઓ મિત્રો, બે પ્રકારના લોકો હોય છે. હંમેશા એક એવી વ્યક્તિ હોય છે જે તેના જીવનમાં નાની મોટી સમસ્યાનો સામનો કરે છે, તો તે બધાને કહે છે, અરે મને પૈસાની સમસ્યા છે, મને પૈસાની ઘણી સમસ્યા છે. તે બધાને કહે છે કે ક્યારેક અજાણ્યાઓને પણ કહે છે, તેના પ્રિયજનોને કહેશે, પડોશમાં કહેશે, આવશે અને સમસ્યા જે પણ સમસ્યા હશે તે ખુલ્લેઆમ કહેશે. શું થાય છે કે આખા સમાજનો હાસ્યને પાત્ર બની જાય છે તે વ્યક્તિ. આવો મિત્રો, આપણે ઘણીવાર સાંભળ્યું છે કે કોઈ દુઃખ કેમ ન જોઈએ, તો બીજી રીતે એવા લોકો પણ હોય છે જેમના જીવનમાં તેઓ ખૂબ જ મોટા દુઃખ સહન કરે છે. તે એટલી બધી પીડામાંથી પસાર થઈ રહી છે કે તેની પીડા પહાડ જેવી, અને તેણે કોઈ પણ કહ્યું નથી. તે તેની પત્નીને પણ નહીં કહી શકશે, તે તેના પતિને પણ કહી શકશે નહીં, તે તેની માતાને પણ નહીં કહેશે. તે અંદર જ રહે છે, તે ગુંગામણ કરતો રહે છે, તે કોઈને કહેતો નથી. તેને ડર લાગે છે કે જો હું કોઈને કહીશ, કે હું મારી પીડા વિશે મારી માતાને કહીશ, મારા પિતા પણ નારાજ થશે, મારી પત્નીને પરેશાન થઈશ. તે આ રીતે વિચારે છે કે હું મારા પડોશીને કહીશ તો હું તમને કહું છું, હું હસવાનો સ્ટોક બની જઈશ. જો એક લોકો તમારી મજાક ઉડાવશે. તો મિત્રો, બે પ્રકારના લોકો હોય છે. જે પણ કોઈ વ્યક્તિ કોઈને નહીં કહે તો તે અંદરથી ગુંગામણથી મૃત્યુ પામે છે અને તેની સમસ્યાને કોઈ ઉકેલ નહીં આવે. જો તે કોઈ કહેશે તો બની જશે. એક હસવું અને આવશે અને તેમના મનમાં આવશે, તો તેમાંથી કેવી રીતે બહાર નીકળો? જો તમારું દુઃખ કહો, તમારું દુઃખ કહો. જો તમે તેને કહો છો તો ઉકેલ મળી શકશે, પણ દરેકને કહો નહીં. તમારા જીવનમાં એક એવી વ્યક્તિ હશે જે તમારા પર વિશ્વાસ કરી શકે છે. પછી તે તમારી માતા હોય, તમારા પિતા હોય, તમારા મિત્ર, તમારી પત્ની અથવા તમારા પરિવારનું કોઈ પણ સભ્ય હોઈ શકે છે, જેના પર તમને અતૂટ વિશ્વાસ હોય કે તમે એ મદદ કરી શકશે. તો તમારા હૃદયની, તમારી દુઃખની, તમારી પીડાની વાત ફક્ત તેની સાથે જ શેર કરો. ભાઈઓ અને બહેનો, તમારા જીવનમાં ઓછામાં ઓછું એક વ્યક્તિ હોઈ શકે છે જે કરીને તમારા મન પરનો બોજ હળવો થાય, અને ઓછામાં ઓછું ભગવાનને કહો તો જ તમને ઉકેલ મળશે. તમારી ભૂલ લાગે છે કે આ દુનિયામાં કોઈ તમારું છે અને તમારું છે એ સમજવું ઘણીવાર મુશ્કેલ હોય છે, કે સમય કાઢવાથી તમને કોઈ ફાયદો થશે કે પછી એ વ્યક્તિ તમારી સાથે કોઈ અંગત હેતુ માટે જોડાયેલી છે. કારણ કે દુશ્મનો આપણી સામે બળવો કરતા રહે છે, પણ તેમને ઓળખવા માટે ગુપ્ત દુશ્મનો છે. ઘણું તે સરળ ન હોત. આનો વાસ્તવિક અર્થ એ છે કે પછી ભલે તે કોઈ પુરુષ ઘર હોય કે પછી સ્ત્રીનું ઘર હોય, પરંતુ સત્ય એ છે કે કોઈ પણ વ્યક્તિ આપણો દુશ્મન બની શકે છે, જ્યારે તે સ્થળે ગુપ્ત દુશ્મનોનો ભય સૌથી વધુ હોય છે. સફળતા આપણા પરિવારના દેશદ્રોહીઓની હાજર પર આધારિત છે. આપણે ચાલતા રહીએ છીએ, આપણે આગળ વધી શકતા નથી. આપણે જીવનમાં ઘણું બધું કરવા માંગીએ છીએ, પરંતુ આપણે તે કરી શકતા નથી, કારણ કે આવા લોકો આપણો માર્ગ અવરોધે છે. તો આપણા મનમાં આપણને લાગે છે કે આ વ્યક્તિ ખૂબ સારી છે, આ વ્યક્તિ હંમેશા મારા વખાણ કરતી રહે છે, મારા નિર્ણયોને હંમેશા યોગ્ય ઠેરવી રહી છે, ચાર લોકો વચ્ચે મેચમાં મારા વખાણ કરતી રહે છે. પરંતુ મિત્રો, વાસ્તવમાં તે વ્યક્તિ છે કે આવી શેરી તમારો સૌથી મોટો દુશ્મન, તમારો ગુપ્ત દુશ્મન હોઈ શકે છે. જીવનમાં એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે આપણે એકલા છીએ અને અમારે ત્યાં કોઈ સાથે જોડવાનું યોગ્ય નથી. જો કોઈ તમને પૂછી નહીં શકે, તેઓ તો ખરાબ લાગશે, થશે, આવશે. ક્યારેક આપણે એમ થાય છે કે આપણે તેમના વિના અધૂરા છીએ. પણ મિત્રો, એક વાતનું હંમેશા ધ્યાન રાખો, તમારા સારા દિવસો તમારી આસપાસ બધા જ જોવા મળશે, પરંતુ તમારા ખરાબ દિવસોમાં કોઈ તમારી બાજુમાંથી પસાર પણ નહીં થાય. તો આ બધા લોકો તમારાથી દૂર થઈ જશે. એટલે કે લોકો અમારી સાથે જ્યાં સુધી સારો સમય છે ત્યાં સુધી હશે, જ્યારે આપણો ખરાબ સમય આવશે તો તેઓ બધા આપણાથી દૂર ચાલ્યા જશે. જ્યાં સુધી અમારામાં ડરનો થોડો અભાવ હોય છે, અથવા અમે તેમને કોઈ બાબત થોડી મુશ્કેલી ઊભી કરી હોય છે, જો તે તેના ના પાડવામાં આવે તો આપણી તરફ જોતો પણ નથી. તમારા જીવનમાં એવા ઘણા લોકો છે જે ભવિષ્યમાં તમારા માટે ખતરો બની શકે છે. આવી સ્થિતિ એવી પણ સર્જાઈ હશે, તમારા કોઈ નજીકના સગાએ પોતાની પાસેથી પૈસા ઉછીના લીધા હશે, તમે તેને પૈસા ના આપ્યા, કારણ કે કોઈ સંબંધ તેની વચ્ચે દુશ્મનાવટ થવાની સંભાવના છે. ત્યાં જઈને સંબંધો ખોરવાઈ જાય છે. મિત્રો, એક એવી સ્ત્રી છે જેનું દિલને તમે જાણતા અજાણે દુઃખી કર્યું છે, અથવા જેને કોઈ કામ કરવાની ના પાડી છે, અથવા જે તમારી સફળતા વધુ પડતી મહેનતથી પ્રભાવિત થઈ છે. તે સ્ત્રી કોણ છે અને શું તમારા માટે દુશ્મન છે? તે વિનાશ ચાવું બનાવી રહ્યું છે
અને તેનું નામ અને તમને વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ. થોડો સમય તમારા દુશ્મનો ઓળખવા માટે કરો. આ માટે તમારા વિડીયોને અંત સુધી જોવો જ જોઈશે, કારણ કે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે, હે અર્જુન, જેમ જેમ કળિયુગ આગળ વચ્ચે આપણે આવા ઘણા દ્રશ્યો જોઈશું. તે ખૂબ જ ભયાનક હશે અને કળિયુગમાં યુગમાં ભાઈ મારશે. સમજી લો કે પતિ તેના પતિને સર્દી નહીં કરે અને પતિ પોતાની પત્નીને છોડીને અલગ અલગ જગ્યાએ પોતાની વાસના પૂરી કરશે. આટલું જ જોતા રહીશું સંબંધો બળવો, જેનો અર્થ એ છે કે ઘરમાં દુશ્મનો ઊભા થશે. અને આજના યુગમાં આપણે આ દ્રશ્ય અમુક જગ્યાએ જોયું, જ્યાં અમુક ભાઈઓ જમીન અને મિલકત માટે પોતાના ભાઈને જ મારી નાખે છે. અમુક પુત્રો, અમુક પુત્રીઓ મોટા થઈને પોતાના જ માતા પિતાને મારી નાખે છે. વૃદ્ધાશ્રમ તો આ કળિયુગ નથી તો બીજું શું છે? અહીં આપણે સમજીએ છીએ, કરી શકો છો. ભગવાન શ્રી કૃષ્ણ તમામ શબ્દો સાચા થઈ રહ્યા છે અને આ તો માત્ર શરૂઆત છે, કારણ કે વાસ્તવિક પરિણામ આવવાનું બાકી છે. તો મિત્રો, એક વાતમાં ધ્યાન રાખો, માનવ જીવન આવશે આપણે કારણોસર મળ્યું છે. આજે આપણે તમને કરી રહ્યા છીએ તમારા જીવનનો હેતુ જણાવશે, જે તમને કોઈ કહેશે નહીં. આપણો જન્મ લઈશું તો દરેક મનુષ્ય તેના જીવન હેતુ જાણવા જોઈએ નહીં. તે ભટકતી જાય છે. મિત્રો, માનવ જીવનમાં સૌથી મોટા હેતુ શું છે અને તે કારણ શું છે થઈ રહ્યું છે, જેના કારણે આપણે માનવ જીવન મળે છે? પહેલું કારણ દુઃખ ભોગવવાનું છે. તમારા જીવનમાં વિવિધ પ્રકારની પરેશાનીઓ આવશે, કસોટીઓ આવશે, નિષ્ફળતા આવશે, નિરાશા આવશે, ક્યારેક સફળતા મળશે, ક્યારેક નિષ્ફળતા આવશે અને ફેરફારો થતા રહેશે. આ પરિસ્થિતિનો આપણે સામનો કરવો પડશે. સંજોગોમાં ભાગશો નહીં અને આ દુઃખ માનવ જીવન પહેલું કારણ કહેવાય છે. મિત્રો, આના પછી તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. દરેક મનુષ્ય પૈસા કમાવામાં વ્યસ્ત રહે છે. બધા જ લોકો બને તેટલા પૈસા કમાવા માગે છે. તેઓ સવારે ઉઠે છે, પોતાનું અંગત કામ પૂરું કરીને સીધા કામે લાગી જાય છે. પછી તે ભગવાનને તેમને બનાવ્યા છે અને જીવનમાં જ્યારે વારો આવે છે ત્યારે તેમની પાસે 10 મિનિટ પણ નથી હોતી. ડિપ્રેશનનો વારો આવે ત્યારે જીવનમાં નિરાશા જ આવવા દો. મિત્રો, તેઓ તરત જ ભગવાનના દાડે જાય છે. એટલે કે માણસ એટલો નીચો થઈ ગયો છે, તેને ભગવાનને ત્યારે જ યાદ આવે જ્યારે તેનો કોઈ અર્થ હોય છે. એટલે કે માણસ સંપૂર્ણ સ્વાર્થી બની ગયો છે. તે માત્ર અંગત સિવાય કશું દેખાતું ન હતું. પછી ભલે ને કોણે તેની મજાક ઉડાવી. એવું બન્યું હશે, ગરીબનું અપમાન થતું હોય અથવા તે 2 પૈસા આરામ માટે કોઈ ઘર બરબાદ થઈ રહ્યું હોય. પરંતુ આજના જમાનામાં લોકો એ હદે ભટકાઈ ગયા છે કે ભગવાનની ભક્તિ છોડી દો, સામેથી પણ પસાર થઈ જાય તો તેઓ ભગવાનની પૂજા પણ કરતા નથી. આવા લોકોનું ભવિષ્ય શું હશે? અંધકારમાં થાય છે અને તેમને નરક પર સ્થાન મળ્યું હોય. આનાથી તમારા જીવનમાં એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તમારું જીવન પહેલું કારણ એ છે કે તમે સાર્થક અને દુઃખી બનાવી રહ્યા છો, પરંતુ બીજું કારણ એ તેને સાર્થક બનાવવાનું છે, અને એટલે કે આપણે જીવનમાં લીન રહેવું પડશે. ભગવાનની ભક્તિ તે આપણા આગલા જન્મના કર્મો હશે. આ શું છે આપણે જાણતા નથી. ઘણી વખત આપણા પાછલા જન્મમાં આપણા ખોટા કાર્યોને કારણે આપણે આ જન્મમાં ખરાબ પરિણામો મળે છે, પરંતુ ભગવાનની ભક્તિ એ એક જ સમાધાન છે, જેને અપનાવીને આપણે આપણા આ જન્મને પાપો જન્મમાં આપણું ભવિષ્ય સાર્થક કરી શકીએ છીએ. આ એક મોટી વાત છે જે તમારા માટે કરીશ. જો તમે સમજી ગયા હો તો સાંજે શું કહેવામાં આવ્યું છે, તો પછી આ વિડીયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં રાધે રાધે લખો. અમારી તમને નમ્ર વિનંતી છે કે આજનો ખાસ વિડીયો અંત સુધી જુઓ, કારણ કે આ તમને જણાવવા જઈ રહ્યા છે સ્ત્રી વિશે જે તમારા જીવનમાં ઝેર ફેલાવ્યું છે, તે તમારા પોતાના મૃત્યુમાં જાળી બનાવી રહી છે. મિત્રો, તમારા જીવનમાં કેટલાક એવા લોકો છે જેઓ કટ્ટર વિરોધીઓ છે, જે ક્યારેય કહેશે નહીં કે તમારા નિર્ણયો સાચા અને જેઓ તમને કદી પર લઈ જશે, સાચો રસ્તો બચાવશે નહીં. કદાચ તમે થોડી ભૂલ કરી હશે. તેઓ તમારા પરનું એક બધું પ્રભુત્વ મેળવશે કે તમારા સપનાઓ પર કલ્પના ન કરી હોય. આજના વિડીયોમાં અમે તમને તેમના નામ, તેમની ઉંમર અને તેમની રાશિ વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ. વિડીયો અંત સુધી ચાલુ રાખો. તમારી નિર્દોષતા ઘણી તમારા માટે તમારા ભૂતપૂર્વને એવી લાગણીઓ છે કે જે કોઈ ના પીડાઈ શકતા નથી. તમે કોઈની મદદ કર્યા વિના જીવી શકતા નથી. તમારો મૂળ સ્વભાવ છે સ્પષ્ટ કરે છે કે તમે નરમ હૃદયના વ્યક્તિ છો, જે કોઈ નુકસાન પહોંચાડવા માંગતા નથી. તમે લોકો માટે હંમેશા સારા અનુભવો છો, પરંતુ મિત્રો, લોકો ખરેખર તમારા જેવા નથી. જ્યારે પણ લોકો તમારી પાસે પૈસા માંગે છે તો તમે તમારી ક્ષમતા મુજબ ઉધાર આપો છો. તમે ઘણીવાર આ કર્યું છે અથવા કર્યું છે, પરંતુ જ્યારે પૈસા માંગવાનો સમય આવે છે ત્યારે તમે તે વ્યક્તિ પાસે તેમના પોતાના પૈસા માંગો છો. તેથી તે તમારા પ્રત્યે ગુસ્સો દર્શાવે છે. એવું લાગે છે કે તે વસ્તુઓને ટાળે અથવા તેને ટાળવા લાગે છે, અને જ્યારે તમે તેની પાસે વધુ 1 અથવા 2 વાર પૈસા માંગો ત્યારે તે વ્યક્તિ તમારી સાથે સંબંધ બગાડે છે. અને આ વખતે પણ આવું થયું છે. હા, બિલકુલ સાચી વાત છે. તેથી જ મિત્રો, અજમાવી જુઓ. તમારા મોઢામાંથી કોઈ હરાવવાની વાત નહીં નીકળે.
કારણ કે ઘણી વખત તમારા હાથ તમારા માટે મુસીબતનું કારણ બની જાય છે. જે તમારા ઘરનો કચરો, તમારા ઘરના સામાન અથવા તમારા ઘરનું પાણી અથવા મીઠું પણ જોઈને લઈ જાય છે તરત પ્રતિબંધ છે. કારણ કે મિત્રો શાસ્ત્રો કહે છે લોકો પોતાના ફાયદામાં આવે છે. કોઈ યજ્ઞ કરે છે, કોઈ સારું કાર્ય કરે છે, તો કોઈ સારું કાર્ય કરે તો તે અવશ્ય ફળ મળે છે. પરંતુ જો કોઈ બીજાના વિનાશ માટે કંઈક કરે છે તો તે સીધા નરકમાં જાય છે. મિત્રો જો તમને એક એવો સંકેત મળે જે તમારા ભગવાનનું રૂપ લઈને તમારા ઘરે આવવાના છે, તમારા ઘરના બાળકો અચાનક ખૂબ જ બેદરકાર, ખૂબ જ અવગણના કરનાર અને વડીલોની અવગણના કરી જશે, તેમને રસ નહીં પડે અભ્યાસ સિવાય તે દરેક મૂર્ખ પ્રવૃત્તિ રસ હશે, પણ અભ્યાસ રસ નહીં પડે, તમને સાંભળશે નહીં. જો તેઓ તમારી દરેક વાતને કાપી નાખવાની કોશિશ કરે છે તો તમારે સમજી લેવું જોઈએ આના જેવી બીજી કોઈ નિશાની કે જો તમારા ઘરમાં કોઈ પાલતુ પ્રાણી જેમ કે કૂતરો વગેરે તમારા ઘરમાં ભયનો માહોલ રહેશે. હા મિત્રો, આ પણ એક સ્પષ્ટ સંકેત છે કારણ કે બાળકોનું મન ખૂબ જ નરમ હોય છે અને તેઓ ઘરના કોઈ પણ ભાગમાં જતા જ ખૂબ ડરે છે. બાળકો પર અત્યારે નકારાત્મક ઉર્જાનો પ્રભાવ ઘણો વધારે છે, એમની માનસિકતા અચાનક બદલાઈ જાય છે અને ઠીક છે તેવી જ પ્રાણીઓનું પણ નકારાત્મક ઉર્જા પ્રભાવિત થાય છે. પ્રાણીઓ ખાસ કરીને કૂતરા અને ગાયો એવા પ્રાણીઓ જે સ્પષ્ટ નકારાત્મક ઉર્જા જોઈ શકે છે. મિત્રો મળીએ ફરીથી નવા વિડીયોમાં. આભાર. જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો વિડીયો તમે આજ સુધી લાઈક ના કર્યો તો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. આભાર. મળીએ ફરીથી નવા વિડીયોમાં.